ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ. હું કેમેરામેન યોગેશભાઈને કહું છું કે હું આ રીતે આમ ઊભો રહીશ ને તમે પછી વિડીયો ઉતારજો, એ મને સમજાવીને પણ એમણે ચાલુ જ રાખ્યું છે. તો ચાલો હવે આગળની વાત જુઓ. ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ સાથીઓ, હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ. 31 તારીખે બોમ્બેમાં કેડર કેમ્પનું આયોજન છે, જે અત્યારે આપણે એ કેડર કેમ્પ માટે જઈ રહ્યા છીએ. તો અહીંથી ગુજરાતથી અત્યારે હાલ આપણે છીએ બીએસપી પાર્ટી ઓફિસ અમદાવાદ સાબરમતી, જે આપણી ઓફિસ છે ગુજરાતની, ત્યાં ઊભા છીએ. અહીંથી હવે આપણે બોમ્બે જવા નીકળીએ છીએ, રવાના થઈએ છીએ. તો અહીંથી બોમ્બેની જર્ની અને કેડર કેમ્પ અને તમામ બાબતો જોવા માટે આપણી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહો એવી મારી વિનંતી છે તમને. જય ભીમ. આમ તો જમવાનું બરોડા જઈને જ હતું, પણ ટ્રાફિકમાં કલાકથી 1.5 કલાક જેટલો સમય બગડી ગયો, જેથી અમદાવાદમાં જ ભૂખ લાગી ગઈ. તો અમદાવાદના જ એક ધાબામાં બેસીને આપણા પીઆર રાઠોડ સાહેબ ઘરેથી બાજરીના રોટલા અને દૂધીનું શાક લાવેલ, જેને થોડું, અને જો યોગેશભાઈએ તો બેટિંગ ચાલુ કરી દીધું, ચોડવા માંડ્યું છે. અને કાઠિયાવાડી ફિક્સ બે ડીશનો પણ ઓર્ડર કર્યો છે. ત્યાં સુધી આપણે પીઆર રાઠોડ સાહેબનું જે આ દૂધીનું શાક અને બાજરાનો રોટલો જે ઘરનો છે એ અમે ખાઈએ છીએ. જો આવી ગઈ છે અમારી ફિક્સ કાઠિયાવાડી ડીશ. અને હવે મસ્ત મજાનું જમીને નીકળી ગયા સીધા. હવે આપણે ટાંકો ફૂલ કરી દઈએ છીએ ડીઝલથી, જેથી બોમ્બે સુધી ક્યાંય ઊભું રહેવું પડે નહીં. અને હવે યોગેશભાઈ પણ અભિવાદન કરે છે અને સાહેબ પણ અંદરથી બહાર આવે છે, આપણને કાલની સમીક્ષા બેઠક અને કેડર વિશે માહિતી આપી રહ્યા છે. ચાલો બોમ્બે ચાલો મુંબઈ બહુજન સમાજ પાર્ટીના કેડર કેમ્પમાં, જ્યાં માનની આકાશ આનંદજી આવી રહ્યા છે. ખૂબ સરસ. તો એટલી આપણી આ હેરિયર ગાડી છે, જે લઈને આપણે જઈ રહ્યા છીએ બોમ્બે. અને હજુ પણ આપણો ડીઝલ ભરવાનું ચાલુ છે, જે ભરીને આપણે ફરીથી આ હાઈવે જે દેખાય છે ત્યાં મુંબઈ એક્સપ્રેસ આપણે હવે નીકળી પડીએ છીએ. આપણું આ ડીઝલનો ફૂલ ટાંકો કરીને આપણે ફરીથી નીકળી પડ્યા છીએ આપણી મંજિલ તરફ. તો રાત્રિનો આ માહોલ છે, આ દ્રશ્ય છે રસ્તાના. યોગેશભાઈ મસ્ત રિચાર્જ ચલાવી રહ્યા છે. અને આમ કરતાં કરતાં આપણે સવાર સુધીમાં, રસ્તો પણ ખૂબ ખરાબ છે, અચાનક ખાડા આવી જાય છે. ખબર નહીં આ સહિષ્ણુ ગુજરાતને ક્યારે અહેસાસ થશે કે કેટલું સહન કરે છે ટેક્સ આપવા છતાં પણ. એટલો ભયંકર ખરાબ. ને રાત્રિના સમયે અચાનક ખાડો આવી જવાથી ઘણું બધું નુકસાન થાય છે. મેન્ટલી પણ ઘણો ત્રાસ થાય છે. પણ કોને કહેવું, ક્યાં લડવું. તો ચાલો, હોટલ આવી જ ગઈ. આ ફાઉન્ટેન હોટલમાં આપણે ફ્રેશ થશું અને મસ્ત ચા પીશું. અત્યારે રાતના 1:30 વાગી ગયા છે. આટલા વાગે પણ આપણા સાહેબ શ્રી પીઆર રાઠોડ સાહેબ, જેમને આગલા દિવસનો ઉજાગરો હોવા છતાં, થાકેલા હોવા છતાં, આટલી ઉંમરે પણ તાકાતથી, મજબૂતાઈથી એટલી લોંગ જર્ની કરે છે. જે ઉંમરમાં લોકો થાકીને બેસી જતા હોય, હારીને બેસી જતા હોય, કોઈ મોતની રાહ જોતા હોય, પણ આ બહુજન મિશન વિચારધારા જ એવી જ કંઈક છે જે મુર્દોમાં પણ પ્રાણ પૂરી દે. તો સાથે મિત્રો આપણી આવી ગઈ છે ચા મસ્ત, મારી યોગેશભાઈની 2 કડક ચાય. ચાલો સાથે મિત્રો તમે પણ વિડીયો જોતા જોતા થાકી ચાની ચુસ્કી લઈ લઈએ. પીએલ રાઠોડ સાહેબની ચાની ઓર્ડર આપ્યો છે, એમની મોડી ચાનો. અને આ ચા છે સાથે મિત્રો. ચાલો ચા પીતા પીતા આવી ગયું આપણું મહારાષ્ટ્રમાં. આપણે આ એન્ટર થઈ ગયા છે. આ સવાર પણ પડી ગઈ છે, આખી રાત ગાડી ચલાવીને આ સવારની પહોરમાં જે તમારા માટે આ વિડીયો બનાવ્યો છે સાથે મિત્રો. આ જોઈ શકો છો મહારાષ્ટ્રમાં વરસાદી વાતાવરણમાં કેવો માહોલ છે, કેવો સુંદર નજારો છે વૃક્ષોનો. આપણું બીએસપીનું ગાડી આગળ જે લગાવેલ છે ફ્લેગ, ક્રાંતિકારી ફ્લેગ, એ ફ્લેગ છે. અને મહારાષ્ટ્રના રસ્તા છે, અને મહારાષ્ટ્રનો
વાતાવરણ, ગ્રીનરી અને આપણી ગાડીમાં તારે ગાડી ચલાવી રહ્યો છું. આ સવાર છે, ઉજાગરો છે, થાક છે, પણ એક કાર્યક્રમમાં ભાગરૂપ બનવાની, કાર્યક્રમમાં ભાગ લેવાની, કાર્યક્રમોના માટે જે ઉત્સુકતા છે જેનાથી થાક આપણો પૂરો થઈ જાય છે. હવે આગળથી આખી ઉજાગરો અને થાક હોવાથી યોગેશભાઈને આગળનું ગાડી ચલાવવાનું કામ સોંપ્યું છે. બાજુમાં બેઠો આપણા માટે, તમારા માટે આ રસ્તા અને એના પર્વતો, પહાડો અને જેમ આપણે બોમ્બેમાં એન્ટર થશું ત્યાંની બિલ્ડિંગો, કેટલી ગગનચુંબી બિલ્ડિંગો જોઈને તમે પણ ખુશ થઈ જશો. તો સંપૂર્ણ વિડીયો માટે યોગેશભાઈ પણ એમના માટે વિડીયો બનાવે છે. પીએલ રાઠોડ સાહેબ પણ પાછળ બેઠા મજબૂતાઈથી અભિવાદન કરે છે આપણું. સાથે સાથે બાજુમાં રાજભર સાહેબ પણ છે જે ઊંઘમાં છે, એટલે એમને આપણે એમના નથી બતાવતા. તો સાથે મિત્રો અંદરની સિટી ચાલુ થઈ ગઈ છે, આ બ્રિજ, અને હવે આ સિટી અને એનું આ માહોલ તમે જોઈ શકો છો. જોતાં જોતાં ક્યારે આપણે બોમ્બે પહોંચી જશું એ ખબર જ નહીં પડે. તો આ મોટા મોટા બોર્ડ ચાલુ થઈ ગયા છે. આપણે હજુ પણ અંદર ઘણું બધું જવાનું, ઘણું બધા જોવા, ગગનચુંબી બિલ્ડિંગો, કેવું આમ અલગ જ દુનિયામાં આવી ગયા. આપણે ગુજરાતથી અહીં આવતા હોય તો ગુજરાતમાં એટલી બધી ઊંચી તો હજુ શરૂઆત થઈ નથી બિલ્ડિંગોની, જ્યારે અહીં આપણને જોવા મળે છે તો અલગ જ કુતૂહલતાપૂર્વક આપણે જોઈએ છીએ, માણીએ છીએ, મજા લઈએ છીએ. સાથે સાથે તમારા માટે પણ આ વિડીયો શૂટિંગના માધ્યમથી તમારી વચ્ચે પણ મૂકું છું કે આ જુઓ બિલ્ડિંગો, હાઈટ, એટલી ઊંચાઈ પર બ્રિજ, બિલ્ડિંગ, રસ્તાઓ જે તમે નિહાળી રહ્યા છો. જ્યાં સુધી આપણે જે બીએસપી ભવન અમદાવાદનું પહોંચવાનું છે, ચેમ્બુર બાજુ છે, તેના રસ્તે છીએ આપણે. ત્યાંનું લોકેશન છે. તો ત્યાં પહોંચીને આપણે ફ્રેશ થવાનું છે. ત્યારે ત્યાં ના પહોંચીએ ત્યાં સુધી આવી પણ જે અમુક બાબતો જે તમને બતાવવા જેવી છે. ઉપર ટ્રેન, જો મેટ્રો ટ્રેન જાય છે અને નીચે આ આપણો રસ્તો છે, ઉપરથી આ મેટ્રો ટ્રેન પસાર થઈ રહી છે. તો આવી બધી બાબતો નાના નાના વિડીયો જોડીને તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. વિડીયો પૂર્ણ જુઓ. આપણી કેડર કેમ્પ, આપણી મિટિંગ, આપણી જે સમીક્ષા બેઠક છે, આપણા રાષ્ટ્રીય સંયોજક બીએસપીના માનનીય શ્રી આકાશ આનંદજી આવી રહ્યા છે, જેમને પણ આપણે સાંભળીશું. આપણા અહીં તમામ બાબતો, સાથી મિત્રોની મુલાકાતો. આ જુઓ ત્યાં સુધી બિલ્ડિંગ કેટલી ઊંચી છે. આમ જોઈએ તો આપણે જે આ ફ્લેટ આટલા ઊંચા ગગનચુંબી એને જોઈને આપણે ઘણી જગ્યાએ આમ નાના ચકલીઓ માટે જે ટાવર જેવું બનાવ્યું હોય, પક્ષીઓ માટે દાણા નાખવા માટે, શું કહેવાય, ચબૂતરો, એવું આ છે. એટલા ઊંચા યોગેશભાઈ આપણને અભિવાદન કરે છે. પાછળ સાહેબશ્રી પણ આપણને બહુ ઉર્જાવાચક વાત કરે છે, જેમાં કહે છે કે ખૂબ ખરાબ રસ્તામાં હેરાન થતાં અમે હમણાં આટલે પહોંચીએ છીએ. જેમનો અવાજ પણ હું સંભળાવી શકતો હતો, પણ એમાં અંદર ગીત ચાલુ હતું જે કોપીરાઇટ આવે, એટલે હું કહી દઉં છું કે ખૂબ ખરાબ રસ્તામાં હેરાન થતાં અહીં સવારે આટલે પહોંચ્યા છીએ. અને આપણી સાથે રાષ્ટ્રીય કોઓર્ડિનેટર પ્રભાકર રાજભર સાહેબ શ્રી પણ છે, જે હમણાં ઊંઘમાં છે, સવાર છે એટલે સૂતા છે. અને સાહેબે સારી માહિતી આપી અને એક ઉર્જાદાયક આપણને ઉર્જા પહોંચાવી. આટલી સવારે આખી રાત ઉજાગરો હોવા છતાં પણ આપણને મજબૂતાઈથી સમજાવે છે જે વાત, અને આપણે આપણી આ મંજિલ તરફ પ્રણય કરીએ છીએ. આ ઘોસલાઓ જુઓ, આ જિંદગી છે, આ મુંબઈ માયાનગરી છે, ઔદ્યોગિક નગરી છે, જેના પર આપણે જઈએ છીએ. અને
પહોંચીશું આપણે બીએસપી ભવન, બીએસપી કાર્યાલય જે છે, ભવ્ય કાર્યાલય છે મહારાષ્ટ્રનું, ત્યાં જઈએ છીએ. આપ પણ નિહાળો કેટલું સુંદર છે. તો સાથી મિત્રો, ફાઇનલી આપણે આપણા બીએસપી ભવન છે, બીએસપી કાર્યાલય છે મુંબઈમાં, જે ભવ્ય કાર્યાલય છે, ભવન છે, ઓફિસ, જે આપણે પહોંચી ગયા છીએ ને હવે આપણે અંદર એન્ટર થઈ રહ્યા છીએ. એન્ટર થતાની સાથે જ બહુ મોટું બેનર બહેનજી અને બહુજન સમાજ પાર્ટીના બહુજન મહાપુરુષોના ફોટા સાથે, મહારાષ્ટ્રના નકશા સાથે, આગળ સ્તંભ પર બુદ્ધની કોતરણી કામ કરીને મસ્ત પ્રતિમા ઉપસાવી છે. અને આપણે ઉપર ચડતાની સાથે જ આવી રીતે બારી આવે છે. બારીની બહાર ફ્લેગ પણ દેખાય છે, નીલા ઝંડા હાથી નિશાનના. અને હવે આપણે આગળ જઈએ, ત્યાંથી સવારમાં ત્યાંથી સાથી મિત્રો આપણને ક્યાં ફ્રેશ થવાનું એ બતાવે છે. આપણે હજુ પણ ઉપર જશું. 3 માળની આખી બિલ્ડિંગ છે આપણી ઓફિસ, ભવ્ય. અને ઉપર જતાની સાથે જ અહીં સીડીમાં આપણે નજરે પડે છે છત્રપતિ શાહુજી મહારાજ અને મહાત્મા જ્યોતિબા ફૂલેની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાઓ અહીં આપણને કાચની અંદર જોવા મળે છે, જે પ્રતિમા જોઈને ગૌરવની લાગણી થાય છે. અને આગળ ઉપર જઈને આપણને જણાવે છે કે આ ફ્રેશ થવાનું. ફ્રેશ થઈને તરત જ આપણે અહીં સ્થિત કાર્યાલયમાં આપણે નાસ્તો બટાકા પૌવા ખાઈએ છીએ, અને બટાકા પૌવા ખાઈને તરત જ જ્યાં મિટિંગ હતી ચર્ચગેટ કેસી કોલેજમાં, કેસી કોલેજ લો કોલેજમાં, ત્યાં આપણે રવાના થઈ ગયા છે. આ તમામ દ્રશ્યો નિહાળતા આગળ એક મસ્ત ટનલ આવશે, જે 60-70 કિલોમીટરની સ્પીડે આપણે જશું તો પણ 3 થી 4 મિનિટ થઈ જાય એવી ટનલ પણ આગળ આવે છે. તમે થોડી ક્ષણોમાં જોઈ શકો છો આ કેબલ બ્રિજ. આ સ્પીડમાં તમે આને માણો, જુઓ અને ચાલો આગળ ટનલ બ્રિજ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો આ કેવી ઘોસલા છે, પક્ષીઓના ઘોસલા જેવા, કેટલી ઊંચી ઇમારતો છે, જે ઔદ્યોગિક નગરી, જે માયાનગરી છે મુંબઈ. હવે આપણે ટનલમાં એન્ટર થઈ ચૂક્યા છીએ, જે તમે જોઈ શકો છો, જે સ્પીડમાં છે. પણ ક્યારેક તમે એ ટનલમાં નીકળવાનો લાહો લેજો, ખૂબ જ અદ્ભુત અને ખૂબ મનોરંજક અને અલગ જ અહેસાસ થાય છે. અને હવે આપણે ટનલમાંથી જેવા બહાર નીકળશું, સીધા જ પહોંચી જઈશું આપણે ચર્ચગેટ કેસી લો કોલેજમાં અંદર. તો હવે તૈયારી જ છે. તો આપણે આવી ચૂક્યા છીએ કેસી કોલેજ ચર્ચગેટ, જ્યાં આપણા રાષ્ટ્રીય કોઓર્ડિનેટર શ્રી પ્રભાકર રાજભર સાહેબ શ્રી અને પીએલ રાઠોડ સાહેબ, સિનિયર સાહેબ શ્રીઓ જાયજા લે છે. જે જગ્યાએ મિટિંગ છે અંદર જુઓ કે એવી જગ્યાને અમને ભૂખ લાગવાથી યોગેશભાઈને એમ ઇડલીને એમ ઉઠાવી બેટિંગ મસ્ત કરીને પછી ત્યાંથી અમે નીકળી ગયા એ ગેટ વે ઓફ ઇન્ડિયા તરફ, જ્યાં આપણને ભૂખ પણ લાગી હતી. તો જમવાનું શોધીને આપણે જમીને સીધા પછી આપણે હવે એન્ટ્રી લઈશું ગેટ વે ઓફ ઇન્ડિયા તરફ, જ્યાં આપણે જોઈશું ગેટ વે ઓફ ઇન્ડિયા અને એની પાછળનો દરિયાનો નજારો. અને બિલકુલ એની બાજુમાં જ તાજ હોટલ છે, જે પણ આપણે જોઈશું. તો બને રહો. હવે આપણે અહીં ગેટ વે ઓફ ઇન્ડિયામાં એન્ટ્રી લઈએ છીએ. આ એન્ટ્રી સ્થળ છે. અને હવે આગળ આપણે જે નજરે પડી રહ્યો છે આ ગેટ વે ઓફ ઇન્ડિયા છે. આ ઐતિહાસિક છે. હવે આપણે ત્યાં જઈ રહ્યા છીએ અને આ ગેટ વે ઓફ ઇન્ડિયા ને તાજ હોટલ, આ કેવો સુંદર નજારો છે. અને ગેટ વે ઓફ ઇન્ડિયાની પાછળ કેવો નજારો છે, દરિયા
શું છે એ પણ આપણે જોઈશું. આ તમે દૂરથી જોઈ શકો છો તાજ હોટલ અને ગેટવે ઓફ ઇન્ડિયાની પાછળ કેવા મોજા આવીને અથડાય છે અને કેવો દરિયો છે, કેવી બોટ છે, આપ નિહાળી શકો છો ઘરે બેઠા બેઠા અહીં ફોનમાં આપણે યુટ્યુબ ચેનલ સમ્રાટ યોગેશ ચેનલના માધ્યમ જે તમે જોઈ શકો છો. કેટલો સુંદર નજારો છે. આ ઊંચો તરફ આ રીતે છે એના ગેટવે ઓફ ઇન્ડિયા. ત્યાં ઇંગ્લિશમાં આ રીતે લખેલું છે જે આપ વાંચી શકતા હશો કદાચ. અને હવે આ તાજ હોટલ, તો આ પણ એક તાજ હોટલ છે. હવે વરસાદ પડતો તો પાણી આમ કાચને સ્પર્શ કરીને પડતું તો જોયું, ગમ્યું, તો એનો થોડોક વિડીયો ઉતારી લીધો આપણે આપના માટે. મને ગમ્યું, મને લાગે તમને ગમ્યું. પછી આપણે આરામ કરવા જે જગ્યા હતી ત્યાં આપણે પહોંચી ચૂક્યા છીએ. ડબલ વ્હીલ પણ આપણે શીખ ઉપર યોગેશભાઈ છે, ફોન મંત્રે છે, અહીં બાજુમાં સાહેબશ્રીઓ, સિનિયર સાહેબશ્રીઓ છે. પછી તરત અમારે મરીન હોટલ જવાનું થયું. યોગેશભાઈ, હું અને રાજભર સાહેબ ત્રણે નીકળી પડ્યા. જે આપણા નવા પ્રભારી સાહેબ જે છે એમને ફોન લઈને સમીક્ષા બેઠકની જે જગ્યા છે કેસી કોલેજ ત્યાં લઈ જવાના હતા. એ પણ આપણે કરીને પછી પાછા આવીને બીચ પર સરસ એવું વાતાવરણ હતું તો ફોટોગ્રાફી કરી, ઘૂમ્યા ફર્યા. આ હોટલમાં રોકાયા હતા સાહેબ, એ હોટલ છે. અને અહીં આ બીચ પર આવો નજારો કંઈક છે જે આપ જોઈ શકો છો. રાત્રિનો રંગીન નજારો એકદમ આખા મોજા દેખાઈ રહ્યા છે રાત્રે આપણે જોઈ શકો છો. અને આ બિલ્ડિંગો, આ હોટલ જ્યાં સાહેબશ્રી રોકાય છે. એમ કરીને હવે સવારે ઉઠી ગયા આપણે અને નાસ્તાનું શોધમાં આજુબાજુ બધે જોયું ક્યાં પછી આપણે જે જગ્યા પર પહોંચવાનું હતું એ જગ્યા પર રસ્તામાં આવશે ત્યાં નાસ્તો કરી લઈશું. એમ કરીને આપણે નીકળી પડ્યા છે મુંબઈમાં. આખરે એ જગ્યા મળી જ ગઈ. ત્યાં સરસ એવો નાસ્તો ચા પીને આપણે ત્યાંથી પણ રવાના થઈ ગયા. અને તે નીકળતા જ રસ્તામાં બીચ આવ્યું. તે પણ સવારમાં 7-8 વાગે સરસ એવું આહલાદક વાતાવરણ હતું દરિયા કિનારે. તો ત્યાં થોડો સમય આપણને મળી ગયો. ત્યાં થોડું ફોટોગ્રાફી અને તમારા માટે આ રીતે તેનો બીચનો નજારો કેમેરામાં કેદ કરીને આપણી સમક્ષ આ રજૂ કરું છું. એવું આહલાદક વાતાવરણ, સામે કિનારે આ બિલ્ડિંગો જે રાત્રે અલગ હતી ને અત્યારે અલગ. આ આપણી જગ્યા, અહીં લોકો કોઈ એક્સરસાઇઝ કરે, કોઈ રનિંગ, કોઈ જોગિંગ. અને એક સુંદર સવાર હતી મુંબઈની દરિયા કિનારાની. અને આમ ખૂબ મજા આવી, ખૂબ આહલાદક લાગ્યું, ગમ્યું. સવારે ફ્રેશ થઈ ગયા. આખી દિવસ રાતનો થાક ઉતરી ગયો. અને આ રીતે અહીં તમામ લોકોને અહીંના બિલ્ડિંગો જોઈને, વાતાવરણ જોઈને સમય ખૂબ એવો પસાર કર્યો. એની મજા માણી. આપણે યોગભાઈ એક ગયા છે. સાંભળો ગીત. મોજ કરીને ફાઇનલી આપણે જે કેડર અને સમીક્ષા બેઠક જે હતી એ જગ્યા પર આપણે ચર્ચ ગેટ કેસી કોલેજ પર આવી ચૂક્યા છે. ત્યાં જ્યાં
દરેક સર્કલ પર બાબા સાહેબ એટલે કે આપણે બીએસપી પાર્ટીના નીલા ઝંડા હાથી નિશાન જે ઝંડા છે એ ઝંડા લાગેલા હતા અને જ્યાં કેડર હતી ત્યાં આ રીતે મોટા મોટા મહાપુરુષોના મોટા બેનરો મોટા અને આ રીતે તેનો આ નજારો છે જે આપ ફીલ કરી રહ્યા છો જોઈ રહ્યા છો. અહીં ગુજરાતથી ખૂણે ખૂણેથી જે સિલેક્ટેડ કાર્યકર્તાઓ હતા એ અને મહારાષ્ટ્રથી તમામ લોકો પહોંચી રહ્યા છે પોતપોતાના સમયે. જે સમય હતો નિર્ધારિત એ સમયે સંપૂર્ણ લોકો આવી જશે. ત્યાં સુધી આપણા આ બેનરો આ ગેટ જોઈ શકો છો. તમામ મહાપુરુષોની પૂર્ણકદની વિશાળ પ્રતિમાઓ લાગેલી છે. જ્યાં મહારાષ્ટ્રથી જે સાથી મિત્રો હતા એમની પણ ફોટા સાથેની મોટું બેનર લાગેલું છે. આવી દૂર સુધી સર્કલ પર તમને ઝંડો દેખાતો હશે બીએસપીનો. એ તિરંગો પણ છે સાથે બેનર છે જોઈ શકો છો. મહારાષ્ટ્રના તમામ સાથી મિત્રો છે જે આપણું હાર્દિક સ્વાગત કરે છે આ બેનરમાં. અને પ્રથમ આ ફોટો, પછી આ બેનજીનો, પછી આ બેનર, પછી જ્યોતિબા ફૂલેનો ફોટો આપ જોઈ શકો છો. અને તમામ બેનર પર બીએસપીના જે ક્રાંતિકારી ફ્લેગ છે એ જોઈ શકો છો. આગળ છે ત્યાં સુધી તમે સારી રીતે જોઈ શકતા હશો, તમારી નજર પહોંચી શકતી હશે ત્યાં સુધી. આપણે આ આગળના ચર્ચ ગેટ બાજુ સર્કલ પર પણ બીએસપી પાર્ટીના ઝંડા લાગેલ છે. તો ત્યાંથી આપણી આ જે મીટિંગ કેડરવાળી જગ્યા છે, જે કોલેજ છે, એની આગળ આ રીતે તમામ મહાપુરુષોની પ્રતિમાઓ લાગેલી છે. મોટા મોટા બેનર પૂર્ણ કદના આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાંથી અંદર જવાનું ગેટ આપ જોઈ શકો છો. માનનીય કાશીરામ સાહેબ, બિરસા મુંડા સાહેબ, છત્રપતિ શિવાજી મહારાજ, માન્યવર બહેનજી, आपका मिशन अधूरा बाबा, आपका मिशन अधूरा बाबा का हाथी आया है, बाबा का हाथी क्या करेगा? जनता का संघर्ष करेगा। वोट हमारा राष्ट्र तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा राष्ट्र तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। ये सरकार वो सरकार, चोर चोरों की सरकार, गड़गुंडों के छाती पर बटन दबाओ, गड़गुंडों के छाती पर बटन दबाओ, छाती पर ना पाती पर बटन दबाओ, लक्ष्य बदल दो, ताज बदल दो, बेईमानों का राज बदल दो, लक्ष्य बदल दो, ताज बदल दो, बेईमानों का राज बदल दो, लक्ष्य बदल दो, ताज बदल दो, बेईमानों का राज बदल दो। बीएसपी की क्या पहचान? नीला झंडा हाथी निशान। वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। बीएसपी के वास्ते, बीएसपी के वास्ते हाथी है नेता। बाबा तेरा मिशन अधूरा, बीएसपी करेगा पूरा। आज ये तेरी नेक कमाई, तूने सोची कौन जगाई? बहुजन समाज पार्टीचा विजय हो, बहुजन समाज पार्टीचा विजय हो। आवाज दो, हमें आवाज दो, हमें बहनजी तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं। आप संघर्ष करो, हमारे साथ हैं। बोले का मिशन अधूरा, बोलो। BSP
मिशन अधूरा बीएसपी करेगा पूरा आपका मिशन अधूरा बीएसपी करेगा बीएसपी के वास्ते खाली कर दो रास्ते जो बहुजन की बात करेगा वो दिल्ली से राज करेगा बहुजन की बात करेगा वो दिल्ली से राज करेगा CST OBC भारत के है मूल निवासी CST OBC भारत के है मूल निवासी हमारा रस तुम्हारा नहीं चलेगा नहीं चलेगा हमारा रस तुम्हारा नहीं चलेगा नहीं चलेगा CST की क्या पहचान नीला झंडा हाथी का CST की क्या पहचान नीला झंडा हाथी का बदल दो ताज बदल दो बेईमानों का राज बदल दो महीना आप संघर्ष करो हमारे साथ है अभी तो ये लड़ाई है आगे और लड़ाई है तो ये लड़ाई है आगे और लड़ाई है महीना आप संघर्ष करो हमारे साथ है बहुजन भाई जाके आगे बढ़ो हम तुम्हारे साथ हैं बहुजन जिंदाबाद 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 क्रांति तेरी नेक कमाई तूने सोची कौन जगाई क्रांति तेरी नेक कमाई तूने सोची कौन जगाई तख्त बदल दो ताज बदल दो बेईमानों का राज बदल दो तख्त बदल दो ताज बदल दो बेईमानों का राज बदल दो बहुजन जिंदाबाद 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 बीएसपी आई है नई रोशनी लाई है बीएसपी आई है नई रोशनी लाई है बीएसपी के तीन कप्तान दलित मुसलमान बीएसपी के तीन कप्तान दलित मुसलमान बीएसपी मैदान में महिलाओं के चप्पान में बीएसपी मैदान में बाबा का दिया आया है बीएसपी ने लाया है खुले का दिया आया है बीएसपी ने लाया है माता चले सवा के पढ़ो हम आपके साथ हैं माता चले सवा के पढ़ो हम आपके साथ हैं महीना आप संघर्ष करो हम आपके साथ हैं महीना आप संघर्ष करो हम आपके साथ हैं की क्या पहचान बीएसपी की क्या पहचान बीएसपी की क्या पहचान बाबा आपका मिशन अधूरा આમ ક્રાંતિકારી નારાની સાથે તમામ કાર્યકર્તાઓથી આખો આ હોલ ભરાઈ જાય છે અને ઉપર પણ જગ્યા છે ત્યાં પણ આખો હોલ ગીચોગીચ ભરાઈ જાય છે बीएसपी की क्या पहचान बीएसपी आई है बाबा आपका मिशन अधूरा फुले आपका मिशन अधूरा चाहू आपका मिशन अधूरा कांची राम जी अमर रहे मान्यवर कांची राम जी अमर रहे माननीय बहन जी आप संघर्ष करो माननीय बहन जी आप संघर्ष करो माननीय आकाश आनंद जी आप संघर्ष करो माननीय आकाश आनंद जी आप संघर्ष जय भीम साथियों धन्यवाद चढ़मुंडों के छाती पर चढ़मुंडों के छाती पर हमारा राज तुम्हारा नहीं चलेगा नहीं चलेगा हमारा राज तुम्हारा नहीं चलेगा नहीं चलेगा अभी तुम संघर्ष करो जो रोजी रोटी दे न सकी रोजी रोटी दे न सकी वो सरकार निकम्मी है जो सरकार निकम्मी है जो सरकार निकम्मी है सरकार निकम्मी है थैंक यू बीएसपी की टक्कर में टक्के पड़ गए टक्कर में बीएसपी की क्या पहचान बहुजन समाज पार्टी जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद बहन मायावती जी आप संघर्ष करो
जिंदाबाद जिंदाबाद जिंदाबाद। आप सभी से गुजारिश है, आप बैठ जाइए। मैं तमाम हमारे मान्यवर नेता सम्मान्य आकाश आनंद जी, राजा राम जी, अतर सिंह राव जी, मोहित आनंद जी, सुरेंद्र कलौरिया जी, प्रभाकर राजभर जी और सभी दोनों अध्यक्ष सम्मान्य सुनील डोगरे जी, बाबूभाई परमार जी, संतोष शिंदे जी महाराष्ट्र के साथियों, मैं आपसे भी गुजारिश करता हूं कि आप अपना अपना स्थान ग्रहण कीजिए। अपने इस प्रोग्राम को हम बहुत जल्द शुरुआत करने जा रहे हैं। मैं साथियों, आप सभी अनुशासित साथियों से गुजारिश कर रहा हूं कि आप अपना अपना स्थान ग्रहण करें। बीवीएफ के सभी साथियों को अपने अपनी जगह पर बैठाने के लिए कोशिश करें। साथियों, आप जितने जल्दी अपनी जगह ले लेंगे उतनी जल्दी हम अपने प्रोग्राम को आगे बढ़ाएंगे। मैं समाज पार्टी जिंदाबाद, आकाश आनंद जी आप संघर्ष करो। मैं अपने तमाम सभी नेताओं को रिक्वेस्ट करता हूं कि आप आए और महापुरुषों के प्रतिमा को आकाश फूले के सम्मान में, शाहू के सम्मान में, बाबा के सम्मान में, पेरियार के सम्मान में, कांशी राम जी अमर रहे, कांशी राम जी अमर रहे। बहुजन समाज पार्टी जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद। बहन जी आप संघर्ष करो, आकाश आनंद जी आप संघर्ष करो। महाराष्ट्र प्रदेश के प्रभारी रामचंद्र यादव जी से विनती करता हूं कि हमारे प्रदेश के अध्यक्ष सम्मान्य सुनील डोगरे जी को भी आप फेटा पहनाकर उनका स्वागत करें। अब साथियों, ये आकाश भैया आगे आकाश आनंद जी आप संघर्ष करो, आकाश आनंद जी आप संघर्ष करो, बहन मायावती संघर्ष करो। अरे बीएसपी की क्या पहचान, अरे बीएसपी की क्या पहचान। साहब के साथ साथ कई स्टेट के नेता हमारी आवाज़ को हमारे बहुजन समाजમાં જન્મેલ સંતો ગુરુઓ મહાપુરુષોને નમન કરી बहुजन समाज પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ બેન માયાવતીજીને મારા આદર્શ નેતા માની એમને કોટી કોટી વંદન કરું છું। आज की ये महाराष्ट्र और गुजरात की जॉइंट मीटिंग में मैं से पहले पूरे विश्व में मानवता, प्रेम, बंधुत्व व शांति का संदेश देने वाले भगवान तथागत के श्री चरणों में नमन करता हूँ। उनके साथ साथ बहुजन समाज में जन्मे सभी महापुरुष, जिनमें खासकर संत श्रोमणी गुरु रविदास जी, संत कबीरदास जी, गुरु घासीदास जी, वीर शहीद बिरसा मुंडा जी, महात्मा ज्योतिबा फूले, माता सावित्रीबाई फूले, छत्रपति साहू जी महाराज, नारायण गुरु के साथ साथ बोधिसत्व, भारत रत्न, भारत संविधान के रचयिता परम पूज्य बाबा साहब, बामसेठ, DS4 मैं बहुजन समाज पार्टी के संस्थापक मानव काशीराम साहब को नमन करता हूँ। तत्पश्चात भारतीय संसद की शेरनी, आयरन लेडी, मदर ऑफ सोशल इंजीनियरिंग, दुनिया की 8 शक्तिशाली महिलाओं में शुमार, भारत ही नहीं आबादी के हिसाब से पूरे विश्व के सबसे बड़े सूबे उत्तर प्रदेश की 4 बार रही मुख्यमंत्री, न्याय, त्याग व बलिदान की जिंदा देवी आदरणीय बहन कुमारी माथी जी को अपना आदर्श व नेता मानते हुए आज
महाराष्ट्र एवं गुजरात की समीक्षा की इस मीटिंग में हमारे बीच उपस्थित बहुजन युवा हृदय सम्राट, जिनको अभी अभी बहन जी ने नई जिम्मेदारी राष्ट्रीय संयोजक बनाया, परम श्रद्धेय आकाश आनंद साहब, मंच पर उपस्थित नेशनल कोऑर्डिनेटर, पूर्व में राज्यसभा सांसद सम्मानित बड़े भाई राजा राम साहब, मंच पर उपस्थित सम्मानित छोटे भाई आदरणीय बहन कुमारी माती जी ने आशीर्वाद देकर उनको केंद्रीय स्टेट कोऑर्डिनेटर बनाया, हमारे मोहित आनंद जी, मंच पर उपस्थित गुजरात के स्टेट कोऑर्डिनेटर, सेंट्रल स्टेट कोऑर्डिनेटर हमारे सुरेंद्र कलोरिया जी और हमारे दूसरे राजभर जी, सम्मानित हमारे महाराष्ट्र के सम्मानित अध्यक्ष डोंगरे जी और गुजरात के सम्मानित परमार जी, सभी हमारे दोनों स्टेटों के स्टेट कमेटी, जिला कमेटी, BBF बामसेप के जिला विधानसभा संयोजक, मेरे समक्ष बैठे बहुजन समाज पार्टी के समर्थकों, सिपाही और सम्मानित मंच, सम्मानित साथियों, जैसा कि विदित है कि सामाजिक परिवर्तन की महानाई का आदरण महाराष्ट्र और गुजरात दो प्रदेशों की संगठन की समीक्षा बैठक में अपनी बात रखने से पहले सभी महापुरुषों के चरणों में श्रद्धा का सुमन अर्पित करते हुए आज समीक्षा बैठक में कम से कम पहली बार हम तो माननीय युवा चेहरों और युवा की धड़कन करके मुझसे 2-3 दिन से सभी लोग कहते साहब उनको ले आने पे हम लोगों में एनर्जी आती है, ऊर्जा आती है। और सम्मानित राष्ट्रीय संयोजक माननीय आकाश आनंद जी और इनका आप लोगों ने वेलकम किया है और हम चाहेंगे कि जोरदार तालियों से आप लोग प्रदेश में आने के लिए आज मैं अपनी बात रखूं उससे पहले बहुजन समाज पार्टी की राष्ट्रीय अध्यक्ष और उत्तर प्रदेश में 4 बार मुख्यमंत्री रही और सर्व समाज की नेता बहन कुमारी मायावती जी के चरणों में या उनको आस्था, उनकी नीतियों में उनके आस्था और विश्वास रखते हुए मैं बहुत ज़्यादा टाइम नहीं लूँगा, क्योंकि हमने पहले भी कहा था तो युवा धड़कन आकाश आनंद जी जो हमारे नेता हैं उन्होंने कहा नहीं 2-2 मिनट बोलिए, अन्यथा हम तो सोच रहे थे कि आज हमें बोलना ही नहीं है। तो मैं तो केवल इतना कहूँगा कि महाराष्ट्र के लोगों का तो सौभाग्य रहा है कि आप लोगों ने बाबा साहब फूले साहू जी सबको देखा है, लेकिन हम लोगों का तो एक सौभाग्य नहीं रहा कभी कि हम लोग बाबा साहब फूले या साहू जी के विषय में कुछ जाने या उनके संघर्षों के विषय में। हम तो जब भी मंच पे आते हैं हम बार बार धन्यवाद देते हैं, आभार व्यक्त करते हैं माननीय कांसी राम साहब का और माननीय बहन जी का कि ये दोनों लोगों ने बाबा साहब फूले और साहू जी के दर्शन से अवगत कराने का काम किसी ने किया तो माननीय कांसी राम साहब किया और माननीय बहन जी ने किया। तो हमने कहा हम लोगों ने बाबा साहब फूले साहू जी को नहीं सुना न देखा, लेकिन हम तो बाबा साहब के रूप में माननीय कांसी राम साहब और माननीय बहन जी को ही अपना सब कुछ मानते हैं और उनके दिशा निर्देश, उनके आदर्शों पे चल के इस आंदोलन को आगे बढ़ाने में हम लोग लगे हैं। और हमारे लिए, खास तौर से हमारे लिए, आप लोगों के लिए तो है ही, हमें लगता है कि राष्ट्रीय संयोजक जी का कार्यक्रम आप लोगों ने पहले भी हमसे कह रहे थे कि हमने किया है, लेकिन मेरे लिए बड़ा हर्ष का विषय है कि मैं पहली बार, भले मैं लंबे समय से हूँ, लेकिन पहली बार आपका स्नेह आकाश जी का हमें मिला है और मैं बात भी किया हूँ। इतना सरल स्वभाव, जैसे हमारी भी बातें थोड़ी आप लोग कहते हो कि आप मीठा बोलते हो, मैं तो आज देखा कि हमसे भी मीठा बोलने वाले नेता आपको मिले हैं, तो मैं उनका भी धन्यवाद करूँगा, क्योंकि जितना सरल स्वभाव मैंने, क्योंकि हमारा भी टच है, क्योंकि एयरपोर्ट से यहाँ आके थोड़ा देर जो मिला है तो उतने देर में जिस तरह इन्होंने
आप लोगों के प्रति इनकी सोच है, संगठन के प्रति जो सोच है, तो आज हमें लगा है कि यह आंदोलन, यह विचारधारा कभी खत्म नहीं होगी। साहब ने चलाया, बहन ने चलाया, चलेगी। इतना माननीय आकाश आनंद जी को, जो उनको बहन जी ने राष्ट्रीय संयोजक बनाया है, इनसे बात करके आज मुझे लगा है, इसलिए मेरा ये उद्गार मन का मैं दबा नहीं पाया, इसलिए मैंने आप लोगों को कहा कि हम बधाई देंगे पहले नंबर पर आपका और पहले नंबर पर माननीय बहन जी का, जिन्होंने राष्ट्रीय संयोजक बनाया। तो मैं ये बधाई दूंगा, यहाँ से धन्यवाद दूंगा कि माननीय बहन जी ने इतना बड़ा फैसला लिया। इसके लिए माननीय बहन जी का मैं मंच के माध्यम से धन्यवाद करूँगा। और इस उम्मीद के साथ, क्योंकि जो इतने देर में मैंने चर्चा की, जो बातें हुई, उसमें लगा कि अंदर चाहत है, आंदोलन चलाने की चाहत है, तो इसलिए ये लग गया कि आंदोलन चलेगा। और जब हम अब दोबारा, जब आप कभी टाइम देंगे, तो हम कोशिश करेंगे कि भव्य कार्यक्रम हो और बड़ा कार्यक्रम हो। हम आकाश आनंद जी का करेंगे। जहाँ तक गुजरात का सवाल रहा, अभी तक हम आपके साथ ही हैं, खैर पार्टी में हम लोग हैं तो साथ ही हैं, लेकिन बहन जी का एक सिस्टम है कि भाई वो अलग अलग स्टेट के अलग अलग जिम्मेवारी देती हैं। तो अभी आज तक तो ये था कि भाई ठीक है आप लोग आओ, ये सब करो, लेकिन जो हमारे भाई ही मान के चले, हम लोग भाई ही परिवार हैं, आतर सिंह राव जी, बड़ा तजुर्बा रहा है और ये आपके प्रदेश में आज लगाए, आज से कार्यभार इन्होंने संभाल लिया है। तो मेरी आप लोगों से रिक्वेस्ट है या हाथ जोड़ के निवेदन है कि जो बात अभी तक नहीं बनी, कम से कम अतर सिंह राव जी की देख रेख में गुजरात भी अच्छा बने, हमें उम्मीद आज है आप लोगों से करेंगे। इसके साथ साथ मोहित आनंद जी ये पहली बार महाराष्ट्र में आए हैं और माननीय बहन जी ने कहा है कि उधर जो आपके और स्टेट हैं इसमें साथ साथ चल के, क्योंकि आंदोलन ये विचारधारा ये किसी व्यक्ति से नहीं चलेगी। अगर हम सोचें कि हम हैं तो आंदोलन चल रही है, ये तो एक अनवरत प्रक्रिया है कि अभी हम चला रहे हैं तो हमें जो आया हो तो दुनिया से जाएगा। तो कम से कम और नई पीढ़ी को भी आपको विचारधारा ट्रांसफर करनी है, उनको तैयार करना है। तो उस कड़ी में ये साथी आए हैं, मेरी भी पहली मुलाकात है, यही मुलाकात हुई है, तो मेरी आपका भी मैं वेलकम करूंगा पहली बार महाराष्ट्र में आने से। और हम उम्मीद करेंगे कि आपका और मजबूत हुआ है कि हम अकेले साथी थे, अब दूसरा साथी भी आपका महाराष्ट्र में लगा है, तो आप लोग कंधे से कंधा मिला के आगे चलेंगे। सम्मानित साथियों, मैं चाहूँगा कि बहुजन युवा हृदय सम्राट हमारे बीच आए हैं, और हम चाहेंगे जोरदार नारों से उनका हम स्वागत करेंगे। बुलाने से पहले बहुजन समाज पार्टी जिंदाबाद, 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 समाज पार्टी जिंदाबाद, 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 जिंदाबाद। बाबा साहब अमर रहें, हमारे हमारे, बाबा साहब अमर रहें, हमारे हमारे, माननीय काशीराम साहब अमर रहें, हमारे हमारे, माननीय काशीराम साहब अमर रहें, हमारे हमारे, छत्रपति साहब जी महाराज अमर रहें, हमारे हमारे, छत्रपति साहब जी महाराज अमर रहें, हमारे हमारे, समाज पार्टी जिंदाबाद, 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 हमारे नाती जिंदाबाद, 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 आनंद जी जिंदाबाद, 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 आनंद जी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। देश हमारा, राज तुम्हारा, नहीं चलेगा, नहीं चलेगा। देश हमारा, राज तुम्हारा, नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा, राज तुम्हारा, नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा, राज तुम्हारा, नहीं चलेगा, नहीं चलेगा। बहुजन समाज पार्टी जिंदाबाद, 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 बहुजन समाज पार्टी जिंदाबाद, 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 कुमारी माती जिंदाबाद, 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 कुमारी माती जिंदाबाद, 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 माननीय आकाश आनंद जी जिंदाबाद, 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 माननीय आकाश आनंद जी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। धन्यवाद साथियों। मैं चाहूँगा बड़े अदब और एहतराम के साथ मैं अनुरोध करूँगा राष्ट्रीय संयोजक साहब माननीय आकाश आनंद जी से, वो आए, हम लोगों को संबोधित करें, दिशा निर्देश दें, और जो नवनियुक्त हमारे पदाधिकारी हैं उनको आशीर्वाद भी देने का काम करें। माननीय आकाश आनंद जी। सरकार निकम्मी है।
सबसे पहले तो आप सभी को तहे दिल से मेरा जय भीम। मैं अपनी बात आप लोगों के बीच में रखने से पहले अपने सभी संतों, गुरुओं, महापुरुषों को, जिसमें खासकर महात्मा ज्योतिबा फूले, छत्रपति शाहू जी महाराज, साथियों, जिन्होंने अपनी पूरी जिंदगी वामसेट, DS4 व BSP के जन्मदाता एवं संस्थापक मान्यवर साहब श्री काशीराम जी के बताए हुए रास्ते पर चलकर परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी के मानवतावादी व आत्मसम्मान एवं स्वाभिमान के मूवमेंट के कारवा को अपने आजीवन त्याग, तपस्या व कड़े संघर्ष के जरिए एक नई राजनीतिक ऊर्जा, शक्ति व पहचान दी है तथा उत्तर प्रदेश जैसे विशाल व महत्वपूर्ण राज्य में 4 बार अपनी पार्टी BSP के नेतृत्व में सरकार बनाकर खासकर बहुजन समाज के लोगों के लिए एक ऐसी मिसाल बन चुकी हैं जिससे प्रेरणा लेकर करोड़ों लोग आज यहाँ देश भर के साथ साथ आपके महाराष्ट्र और गुजरात में भी सामाजिक परिवर्तन व आर्थिक तरक्की के इस मिशनरी कार्य से जुड़ चुके हैं। इतना ही नहीं बल्कि मैं खुद भी उनसे, उनके इस नेतृत्व से प्रभावित होकर BSP के मूवमेंट से जुड़ा हूं और उनके पद चिन्हों पर चढ़कर इस मिशनरी दायित्व, कर्तव्य व फर्ज को अपनी आखिरी सांस तक निभाने की पूरी कोशिश करता हूं। साथियों, जैसा कि आप सब जानते हैं, इस साल की शुरुआत के दौरान, इस साल की शुरुआत में आदरणीय बहन जी ने पैन इंडिया की मीटिंग बुलाई थी, जहां पे सारे प्रदेश के सभी वरिष्ठ नेता लोगों को लखनऊ बुलाया गया और आदरणीय बहन कुमारी मायावती जी ने आदेश दिया कि पूरे देश भर में पार्टी कैडर कैंप के जरिए अपने मूवमेंट को आगे बढ़ाने का काम करेगी। परंतु कुछ समय में ही जब आदरणीय बहन जी ने देश भर से रिपोर्ट ली तो उन्हें समझ आया कि कैडर कैंप में जहां पर 10-10, 20-20, जहां पे 50-50, 60-60 लोग आने थे, वहां पे सिर्फ 5, 10, 12 लोग आ रहे हैं। आदरणीय बहन कुमारी मायावती जी ने जमीनी स्तर पर जांच पड़ताल करके इस चीज को समझा और उस चीज को करेक्ट करने के लिए दोबारा ऑल इंडिया की मीटिंग बुलाई मार्च में, जिसमें आदरणीय बहन कुमारी मायावती जी ने देश के सभी प्रदेशों के सभी वरिष्ठ नेताओं को, इंक्लूडिंग यूपी के लोगों को ये डायरेक्शन दिया कि आप सबको पहले जाकर अपनी कमेटी का काम पूरा करना है, क्योंकि उन्होंने जब पता किया कि यहाँ पे जब आप कैडर कैंप ले रहे हैं तो आपके पास लोग नहीं आ रहे, क्योंकि आपके यहाँ पे जो कमेटी बनी है वो सारी कागजी और पुरानी कमेटियां हैं जिस पे कभी ध्यान ही नहीं दिया गया। ये चीज को देखकर आदरणीय बहन जी ने सभी वरिष्ठ नेताओं को ये सिंगल डायरेक्शन दिया है कि आप सब अपने अपने स्टेट में जाएंगे, कमेटी पे दोबारा से काम करेंगे, आप स्टेट से लेके बूथ लेवल तक की कमेटी का काम पूरा कराएंगे और उसके बाद आप कैडर कैंप लेंगे जिसके जरिए आप पार्टी के मिशन के बारे में, हमारे सभी संतों गुरुओं के बारे में, बाबा साहब के बारे में, मान्यवर साहब श्री काशीराम जी के बारे में और आदरणीय बहन कुमारी मायावती जी के बारे में, उनके संघर्षों के बारे में अपने सभी सदस्यों को बताकर और मूवमेंट को आगे बढ़ाने का काम करेंगे। तो साथियों, इसी क्रम में आदरणीय बहन कुमारी मायावती जी ने मुझे भी ये जिम्मेदारी सौंपी नेशनल कन्वीनर बनाकर कि हम कंधे से कंधा मिलाकर हमारे पार्टी के सभी वरिष्ठ नेताओं के साथ, जो आज यहाँ मंच पे भी मौजूद हैं, आप सब जैसे जानते हैं कि आदरणीय अतर सिंह राव जी, जिनको अभी गुजरात और आंध्रा और तेलंगाना का प्रभार सौंपा गया है, और हमारे वरिष्ठ और एक्स राज्यसभा मेंबर हम आदरणीय राजाराम जी, जिनको महाराष्ट्र और तमिलनाडु और कर्नाटक का प्रभार दिया गया है। तो उन सब के साथ और देश भर में
इन सब के साथ साथ 9 और हमारे वरिष्ठ नेता हैं जिनके साथ हम जाकर सारे स्टेट में ऐसी समीक्षा बैठकें लेकर समझेंगे और वापस जाकर आदरणीय बहन कुमारी मायावती जी को रिपोर्ट देंगे कि किस स्तर पे काम हुआ है, और अगर यहाँ पे कुछ मिस है तो उसको आपको भी बताने का काम करेंगे। तो साथियों, जैसा कि आपने अभी कमेटी ने यहाँ पर आप सभी की अटेंडेंस ली, अटेंडेंस लेना सफिशिएंट नहीं है, हमें अटेंडेंस के साथ साथ आगे क्या काम करना है वो भी बताना बहुत। આમ આપની સમક્ષ જે રજૂ કરી શકાય એવા મુદ્દા કેડર સિવાય કેડરની બાબત આપણે રજૂ નથી કરી અને આમ કરીને આપણે આકાશ આનંદજીના કાફલા સાથે છત્રપતિ શિવાજી એરપોર્ટ તરફ પ્રણય કર્યું છે અને તે એરપોર્ટ પર પહોંચીને ફરી અભિવાદન અને એમને જે જાય છે ત્યાં સુધી આપણે સતત એમની સાથે રહીને એ જેવા અંદર એરપોર્ટની અંદર એન્ટર થાય છે તો એમને બાય બાય કરીને આપણે ત્યાંથી બહાર સાહેબ શ્રી પૂર્વ સાંસદ રામ સાહેબ શ્રી અને આપણા નવા પ્રભારી સાહેબ જોડે ચર્ચાઓ વાતચીત કરીને સીધા ગુજરાત તરફ પ્રણય કર્યું, જ્યાં આગળ જઈને બોમ્બેમાં જ સાંજનો સમય હતો, દિવસે જમ્યા નહોતા તો જમીને પછી અંધારું પણ થઈ ગયું ને એક બાજુ વરસાદ પણ ભરપૂર ચાલુ થઈ ગયો, તો વરસાદની વચ્ચે આપણે ગુજરાત તરફ પ્રણય કર્યું અને ખૂબ ભંગાર રસ્તાનો ત્રાસ સહન કરીને છેક આપણે ગુજરાતમાં એન્ટર થઈ ગયા। અહીં કેટલા આપણા ટી સ્ટોલ હતું જ્યાં આપણે ચા પીધી, અહીંથી ભરૂચ માત્ર 10 કિલોમીટર છે, આપણે ગુજરાતમાં એન્ટર થઈ ચૂક્યા છે। સવારમાં જ સુંદર સવાર છે, તો જ્યાં હાઈવે છે જ્યાં આપણી ગાડી મૂકીને આપણે અહીં એક ખાટલો હતો, થોડા આડા પડ્યા, થોડા કમર સીધી થાય એમ કરીને બેઠા, આરામ કરીને ચા પીને પછી પાછા અહીં પાછળ એક કાકા બેઠા હતા જે હોટલના માલિક છે, જેમની જોડે મજાક મસ્તી કરી, ચર્ચા કરી, થોડી વાર સમય કાઢીને પાછા આપણે ગુજરાતના એક્સપ્રેસ હાઈવેમાં આપણે આવી ગયા છીએ ભાઈ। તો સાંભળો આગળની વાત। ક્રાંતિકારી જય ભીમ, જય કાશીરામ સાથીઓ। આપણે 31 તારીખે જે કેડર કેમ્પ અને સમીક્ષા બેઠક જે હતી મહારાષ્ટ્ર અને ગુજરાતની, તેમાં માનનીય શ્રી આકાશ આનંદજી અને અહીંથી ગુજરાતથી તમામ સાથી મિત્રો આપણે ગયા હતા અને કેડર કેમ્પ આપણે પૂર્ણ કરીને અત્રે ગુજરાતમાં એન્ટર થઈ ગયા છીએ, ગુજરાત પાછા પહોંચી ગયા છીએ અને સંપૂર્ણ આ વિડીયો જોતા કેવું લાગ્યું તમારા પ્રતિભાવો રજૂ કરજો। પ્રથમવાર આપણો એક પ્રયાસ છે, તો જણાવજો કેવું લાગ્યું એ। તો ફરીથી આપણે કોઈ પણ જર્ની હોય કે કોઈ પણ બ્લોગ બનાવવાનું આપણે શરૂઆત કરીશું। દરેક સામાજિક મીટિંગમાં પણ જે આપણે કાર્ય કરીએ છીએ એના વ્લોગ પણ આપણે આ યુટ્યુબ ચેનલ પર મૂકવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું આપણી આ સફળતા બાદ। જય